મિત્રો ચાલુ લાઈવ વિડીયો કપાઈ ગયો, નેટ વયું ગયું, એટલે હચમાંથી વોડાફોનમાંથી બંધ કરી અને આઈડિયામાં મેં ચાલુ કર્યું છે. 2011થી 2010થી વિતરણ કાર્ય મેં ચાલુ કર્યું હતું. ત્યારે 5-7 પેશન્ટ મહિનામાં આવતા. ત્યાર પછી રોજના 25-30 પેશન્ટો આવવા લાગ્યા. ડેપો ખુલતા ગયા એમ દરેક ડેપો ઉપર 25-30 પેશન્ટો રોજના થઈ જાય છે. અને અત્યાર સુધીના જે રિઝલ્ટો મળ્યા છે, જ્યાંથી મને મેં યુટ્યુબમાં મૂકેલા છે. અમરપુષ્પ દ્વારકા ગુજરાતી મારી યુટ્યુબ ચેનલ છે. અત્યાર સુધીમાં 99% હાર્ટ બ્લોકેજ સક્સેસ ગયા છે. 99% ગોલ બ્લેડર સ્ટોન નીકળી ગઈ છે. 99% કિડની સ્ટોન નીકળી ગઈ છે. એમને ઓપરેશન કરવાની જરૂર પડી નથી. 99% થાઇરોઇડ ગયા. 99% થાઇરોઇડ ગયા. બહેનોના વજન માંડ્યા ઉતરવા, થાઇરોઇડ માંડ્યો કંટ્રોલ થવા. તો કોઈના ડાયાબિટીસ વયા ગયા ટાઈમ માટે. એવા રિઝલ્ટ આવ્યા છે. અમૃત પુષ્પથી સુગર ડાઉન થઈ ગયા છે અને 63 ને 60 ને 63 વયા જાય છે. અને જેનું 60-63 સુગર આવી જતું હોય અમૃત પુષ્પ લેતા પહેલાં, એ લોકોએ પોતે ખાંડ ખાવાની શરૂ કરી દેવી. કેમ કે 70-75 તો રહેવું જ જોઈએ. 75થી નીચે જાય તો બ્રેન સ્ટ્રોક આવે, એટલે તકલીફ થઈ જાય. એટલે જે લોકોને અમૃત પુષ્પથી સુગર ડાઉન થઈ ગયા હોય એવા લોકોએ સુગર ચેક કરાવી લેવું. અને ઓછામાં ઓછું 75-80 તો સુગર સવારનું ફાસ્ટિંગ રહેવું જ જોઈએ. એથી નીચે જવું ન જોઈએ. એટલે અમૃત પુષ્પ લેવાવાળા સુગર ચેક કરાવતા રહીએ, જેથી કરીને પોતાની સુગરની પરિસ્થિતિ શું છે એ ખ્યાલ આવે. એટલે સુગર પણ ડાઉન થાય છે. એવા રિઝલ્ટો પણ મળવા માંડ્યા છે. હજી અમૃત પુષ્પ 2-12 મેં પાડ્યું છે અને જાતે બનાવવાનું છે લોકોને. સુગર પણ જે કફજ સુગર છે એ બધા કાયમ માટે વયા જશે. પણ પિત્ત સુગર છે, પિત્ત સુગર 6 પ્રકારના છે. એ સુગર માત્ર કંટ્રોલમાં રહેશે, એ જાતા નથી. મેં મારી ઉપર ખૂબ પ્રયોગ કર્યો છે. અને એ પિત્ત સુગર, હું પોતે પિત્ત સુગરવાળો છું. મેં કંટ્રોલમાં રાખ્યો છે પિત્ત સુગર, પણ એ નીકળી શકતો નથી. એને કફજ સુગર હું કાઢી જ નાખું છું. અને જે વાત જ સુગર છે એમાં કોઈ કાળે કોઈ સંજોગોમાં સફળતા મળવાની નથી. કારણ કે એ ભગવાન ઇન્દ્ર એ પાસે એ જ્ઞાન આવ્યું નથી. બ્રહ્માજીએ જ્ઞાન દીધું નથી. વાત જ સુગરમાં ડેથ થાય. જે લોકો પેડા, બરફી, માવાની મીઠાઈ ઝાપટતા હોય અને સુગર હોય ને એનું 100% મૃત્યુ નિશ્ચિત છે. અને એમાં શક્યતા નથી. એટલે આ જાહેર કરવાનું કારણ એ છે કે અત્યાર સુધીમાં જબરજસ્ત ધમાકા થાય છે રિઝલ્ટના. આખું ગુજરાત અમૃત પુષ્પમય બની ગયું છે. ચારે કોરથી લાવ છે. મસ્કતથી માગે છે, વિદેશમાંથી માગે છે, અમેરિકાથી માગે છે. અને લઈ જવા દેતા નથી તો પણ લોકો ગમે એમ કરીને પોતપોતાના હેતુ મિત્રો મારફત વિદેશમાં પહોંચાડે છે. અને વિદેશમાંથી પણ રિઝલ્ટો પોઝિટિવ મળે છે. વિદેશીઓ ખૂબ ખુશ છે કે આ છે શું, આ તો એક અમૃત જ છે. કે જે માણસો પીડાતા હોય છે, બ્લોકેજના કારણે પીડાતા હોય, માથાના દુખાવાથી પીડાતા હોય, કોલેસ્ટ્રોલથી પીડાતા હોય. કોલેસ્ટ્રોલ તો 1 મહિનામાં આખો લિપિડ પ્રોફાઇલ ઓકે થાય છે. આખો લિપિડ પ્રોફાઇલ સુધરી જાય છે. જેની વર્ષો સુધી દવા લેવા છતાં પણ લિપિડ પ્રોફાઇલ ઓકે નથી થયો, એવા માણસોના રિપોર્ટ યુટ્યુબમાં છે કે એનો તમામ પ્રકારનો કોલેસ્ટ્રોલનો રિપોર્ટ, લિપિડ પ્રોફાઇલ આખો સુધરી જાય છે. અને હમણાં કેન્સર પેશન્ટોનો મારો વધી ગયો છે. અને કેન્સર પેશન્ટોમાં જે લોકો કેમોથેરાપી લીધેલા છે એવા લોકોની શક્યતા 50% સફળ થવાની છે. કારણ કે કેમોથેરાપી છે શું છે એ આપને કહી દઉં. તમારા ટેબલ ઉપર એક ટાંચણી મૂકો અને ટાંચણી ઉપર તમે સેલોટેપ મારી દો. તો ટાંચણી કાઢવી હશે તો સેલોટેપ તોડવી પડશે, તો જ ટાંચણી નીકળશે. એ રીતે જ્યાં કેન્સર જે મેડિકલ સાયન્સ કહે ત્યાં ટોક્સિન્સ ભેગા થઈ ગયા છે અને એમાં બેક્ટેરિયા થઈ ગયા છે. ત્યાં કેમોથેરાપી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે એટલે રાસાયણિક પટ્ટા લાગી ગયા છે. એકચ્યુઅલી જે ટોક્સિન્સ છે એ તો તમારા શરીરમાં ફરે છે, પાછા એ ભેગા થઈને એ જ જગ્યાએ આવશે. એ જ જગ્યાએ ટોક્સિન્સ આવવાના છે એટલે પાછો ઉથલો મારવાનું છે. એટલે એ ટોક્સિન્સ હું કાઢી નાખીશ, પણ જે દબાઈ ગયા છે એ ટોક્સિન્સ નીકળી જાય તો એ પેશન્ટ 100% ઓકે થાય. કેન્સર નથી. કેન્સર જેને છે એનો અણુસેલ બોડીમાં ફૂટી જાય છે. એવા લોકોનું મૃત્યુ થાય. બાકી અત્યારે જે રેડિયેશન ટ્રીટમેન્ટો અને જે કંઈ ટ્રીટમેન્ટ લેવામાં આવે છે એ કેન્સર નથી, માત્ર અંદરનો બગાડ છે. અંદરનો બગાડ કાઢવા, જેમ કે બહારના બગાડ કાઢવા માટે, ગુમડા મટાડવા માટે બેન્ડેડ, પટ્ટી, દસાંગના લેપ અથવા તો મેડિકલ સાયન્સની આપણે જે સારવાર લઈએ છીએ એ બહારના ગુમડા મટી જાય છે. એવી રીતે આ અંદર ગુમડા થાય છે, અંદર ગાંઠો થાય છે. એ ગાંઠોની અંદર બેક્ટેરિયા હોય છે, એમાં રસી થાય છે.
એની અંદર જે કચરો છે એ જો બહાર નીકળી જાય તો એ બધું સાફ થઈ જાય છે. પણ જ્યાં કેમોથેરાપી લેવાઈ ગયું છે એટલે વન કાઇન્ડ ઓફ ટાંચણી ઉપરની પટ્ટી, એ ટાંચણી ઉપરની સેલો ટેપ ચોંટી ગઈ છે તો ટાંચણી બહાર નહીં નીકળે. એવી રીતે કેમોથેરાપી લીધેલા રસાયણ નીચે દબાઈ ગયેલા બેક્ટેરિયા, રસાયણ નીચે દબાઈ ગયેલા બેક્ટેરિયા ભલે મૃત્યુ પામ્યા હોય શેકથી, પણ એ ગમે ત્યારે એ રીજનરેટ જીવીન થઈને પાછા ઊભા રહેશે. કારણ કે એને પોષક તત્વો ટોક્સિન્સ છે, અને ટોક્સિન્સ મેડિકલ સાયન્સના કહેવા મુજબ ટોક્સિન્સ છે. મારા કહેવા મુજબ વન કાઇન્ડ ઓફ લેટરિન છે. જ્યારે આપણે ઝાડા જઈએ છીએ ત્યાં લસરકા સાથે ઝાડો બહાર નીકળે છે, એના રજકણો છૂટા પડી જાય છે. છૂટા પડે રજકણો શરીરમાં ફરે છે, એને બહાર નીકળવું છે, પણ એનું કોઈ નેચરલ દ્વાર છે નહીં. જેમ કે લેટ્રિન દ્વાર કુદરતે ભગવાને બનાવ્યું છે, પણ ટોક્સિન્સ જે છે, વન કાઇન્ડ ઓફ લેટ્રિન પાર્ટ જે છૂટા પડી ગયા છે, આખી બોડીમાં ફરે છે, એ બહાર નીકળવા માટેનું કોઈ લેટ્રિન દ્વાર ભગવાને બનાવ્યું નથી, અને એને બહાર નીકળવું છે એટલે ફરે છે. એ પરિસ્થિતિમાં આપણે બીમાર પડીએ છીએ. પેટ સાફ તો રોગ માપ, એવી રીતે ટોક્સિન સાફ તો રોગ માફ થવા જ જોઈએ. એ ગ્રાઉન્ડ ઉપર મારું વિજ્ઞાન છે, માત્ર દવા નથી, કોઈ એક લિક્વિડ છે. પેટ સાફ તો રોગ માપ, કચરા સાફ તો રોગ માપ, આ સિદ્ધાંત ઉપર જ મારું વિજ્ઞાન છે. આ કોઈ XYZ રોગની દવા નથી. પણ હું એટલું સમજું છું વર્ષો થયા કે ટોક્સિન્સ જો ઝાડો બહાર ના નીકળે તો રોગ થાય, તો ટોક્સિન્સ બહાર ના નીકળે તો રોગ થાય. એટલે એ રોગ થયો એટલે આપણે મેડિકલ સાયન્સની ટ્રીટમેન્ટ લીધી. મેડિકલ સાયન્સની ટ્રીટમેન્ટ ઇન્જેક્શન જે આપણે લઈએ છીએ, એનાથી જે મેડિકલ સાયન્સના કચરા પેદા થાય છે એ કેમિકલ્સ યુક્ત ટોક્સિન્સ છે. પહેલાં મળના ટોક્સિન્સ છે, એની સાથે કેમિકલ્સ યુક્ત ટોક્સિન્સ જાય છે, ભેગા થાય છે ત્યારે અંદર બોડીમાં વિસ્ફોટ થાય છે. એની એ ટોક્સિન્સ, કેમિકલ્સ ટોક્સિન્સ અને મળના પાર્ટ ઓફ લેટ્રિન, જેને મેડિકલ સાયન્સ ટોક્સિન્સ કહે છે, એ ટોક્સિન્સ એ પાર્ટ ઓફ લેટ્રિન છે. અને જે મેડિકલ સાયન્સની ટીકડીના ટોક્સિન્સ પેદા થયા છે એ કેમિકલ્સ યુક્ત ટોક્સિન્સ છે. એ વિસ્ફોટ થાય છે અને ત્યારે વાયુ એને ઉચકાવે છે, અને વાયુ ઉચકાવે છે ત્યારે બહાર નીકળવા માટે આખી બોડીમાં ફેલાય છે. જેવી રીતે ખાડમાં પાણીને નાખો તો ખાડ અને પાણીને અનુકૂળ ઢાળ મોઢિયું હોય છે, પાણી મોઢિયા આગળ જ ભેગું થાય છે, પણ ત્યાં બેનો સાવેણો ના ઉપાડે તો કચરાનો ડટો થઈ જાય છે અને ગંદકી ફેલાય છે. એમ શરીરની અંદર આ ગંદકી છે, એ ગંદકી બહાર નીકળી શકતી નથી, કારણ કે કુદરતે એ જગ્યા નથી રાખી. ત્યારે આ વિજ્ઞાનથી એ કચરો જ્યાં હોય ત્યાં બળી જાય છે, એની રાખ થઈ જાય છે, અને એ સફેદ કચરો રાખ થઈ બ્લડમાં આવી જાય છે, અને બ્લડમાંથી ફ્લડ 75% પાણી છે એમાં આવી જાય છે, અને યુરિન વાટે બહાર નીકળી જાય છે. નથિંગ મોર. પેટ સાફ તો રોગ માપ, 72,72,10,209 નાડી સાફ તો રોગ માપ. આ મારો સિદ્ધાંત છે. આ કોઈ રોગની દવા નથી, પણ જે સિદ્ધાંત ઉપર હું ગયો છું એ રોગ છે. એ રોગ થવાનું કારણ પાર્ટ ઓફ લેટ્રિન, ટોક્સિન્સ અને મળ. જે લોકોને કબજિયાત છે તેમને સવારના પોરમાં યસ ફાર્મસી કંપનીની એક હરડે આવે છે, એની ચમચી 4 વાગે 5 વાગે ગમે ત્યારે લઈ લેવી, પ્લસ અમૃત પુષ્પ ચાલુ રાખવું, જેથી કરીને મળના ટોક્સિન્સ બહાર નીકળી જશે, પ્લસ 72,72,10,209 નાડીઓ સાફ થશે, અને તમામ પ્રકારના ટોક્સિન્સ બહાર નીકળશે. 4 દિવસમાં તમે પીધા પછી એક પ્રકારની માનસિક અને શારીરિક રાહત અનુભવશો. મારા મિત્રો છે, અમે તો બધા નિર્દોષ લોકો પણ પીએ છીએ, રોગીઓ પણ પીએ છીએ, નિરોગીઓ પણ પીએ છીએ. નિરોગી માટે બનાવવા માટે અમારી તાકાત નથી, પણ અમારા હેતુ મિત્રો માટે બનાવીને અમે પોતે આનંદ માણીએ. સવારના પોરમાં ઉઠીને ફ્રેશ. અટાણે મને 66 વર્ષ પૂરા થયા જ, હું અટાણે 16 કલાક કામ કરીશ, મને કોઈ થાક નહીં લાગે. એનું કારણ છે ટોક્સિક્સ મારા શરીરમાંથી મેં કાઢી નાખ્યા છે. રોગ પ્રતિકારક શક્તિઓ બધી જે છે એ બધી નીકળી ગઈ છે, એટલે એકદમ હું નિરોગી રહું છું. સેકન્ડ, કે કોઈ પણ વ્યક્તિને સુગર હોય, એ સુગરવાળાએ એક રાહત મળી જાય એટલા માટે જે આદુ આવે છે, લીલો આદુ, એને છીણી નાખવો, પછી 10 ગ્રામ આદુ લેવો, 5 ગ્રામ સૂંઠનો પાવડર લેવો, 5 ગ્રામ હળદર લેવી, 5 ગ્રામ ગોખરું ચૂર્ણ લેવું, અને 1 લીંબુ નાખી અને એને મિક્સચરમાં પીડીને ચટણી જેવું બનાવી લેવું. જમવાના કલાક પહેલાં 1 ચમચી ચટણી ખાઓ અને પછી જમો, એટલે તમને એમાં રિઝલ્ટ મળશે. 100% તમને એમાં રિઝલ્ટ મળશે કે તમારી હોજરીની અંદર કાચો આમ હળેલો આમ ગંધાઈ ગયો છે, અને એને બહાર કાઢવો જોઈએ. એ બહાર નીકળતો નથી. અને જમવાના કલાક પહેલાં 1 ચટણીની ચમચી ચડાવી જાઓ અને પછી કલાકે જમો, એટલે તમને સુગરમાં મોટી રાહત થઈ જશે. રાહત થશે. કફજ સુગર વયો જાય છે, એમાં ઘણા કિસ્સામાં કાઢી નાખ્યો છે. પિત્ત જ સુગર છે, એ કષ્ટ સાધ્ય છે. આર્યાભિષેકમાં કેને કષ્ટ સાધ્ય કીધું છે. એટલે જ્યાં સુધી તમે ટ્રીટમેન્ટ કરાવો ત્યાં સુધી સાધ્ય રહીએ. તો ટ્રીટમેન્ટ આપણે વિલાયતી ગોળીઓની કરીએ છીએ, એની બદલે આ લિક્વિડ બનાવી, ચમચી બનાવી અને આખી ફોર્મ્યુલા મેં બહાર પાડેલી છે.
એ ફોર્મ્યુલા મુજબ તથા એક આ નવો પ્રયોગ છે એ બતાવ્યો છે એ મુજબ આપણે ચાલુ રાખીએ તો કમસે કમ આપણે ટીકડીઓથી બચી શકીએ. સેકન્ડ, કે જે લોકોને શુગર છે એનું પહેલું તો બ્રેન જાય, ઉપર ચડે તો આંખ જાય, હાર્ટ જાય, કિડની જાય. તો અમરસ પુષ્પ એવી ચીજ બનાવી નાખી જ મેં કે હાર્ટ ઉપર કામયાબ છે અને શુગર હાર્ટને ઇફેક્ટ નહીં કરી શકે. બ્રેઇન ઉપર કામયાબ સાબિત થઈ ગયું અમૃત પુષ્પ પર, એટલે શુગરની ઇફેક્ટ બ્રેઇન ઉપર નહીં થાય. તો કેટલાક લોકોની આંખ પણ સમી થવા માંડી છે. અત્યારે અમૃત પુષ્પ બનાવવાથી દિનેશભાઈ વિઠલાણીની આંખે સોજા છે. જાઓ, અમૃત પુષ્પનો ધુમાડો મારા વિતરક મિત્રોએ લેવો નહીં તો મારા જે વાલ થશે. હું અત્યારે અંડર ટ્રીટમેન્ટ તુલસીભાઈ પટેલની આયુર્વેદિક ટ્રીટમેન્ટ હેઠળ છું. એટલે અમૃત પુષ્પ બનાવનારાઓ ખ્યાલ રાખે કે હું તો 5 વર્ષથી બનાવું છું, એટલે મને ખબર છે પડી કે આનો ધુમાડો ખતરનાક છે. ધુમાડો ખતરનાક છે, પણ અમૃત પુષ્પ 24 કેરેટનું સોનું બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ સાબિત થઈ ગયું છે. એટલે અમૃત પુષ્પ વિતરકોને ખાસ વિનંતી કે તમે મોતિયાના ચશ્મા જે આવે ને, કાળા ડિબાંગ ચારે કોરથી પેક, એ પેક ચશ્મા પહેરી અને અમૃત પુષ્પ બનાવો, જેથી તમારી આંખમાં એ ધુમાડો જાય નહીં અને તમે પોતે સ્વસ્થ રહી શકો, એવી મારી ભાવના છે. તમે સ્વસ્થ રહેશો તો બીજાને અમૃત પુષ્પ શીખડાવશો, બીજા શીખશે તો શેરીએ ગલીએ. મારી ઈરાદો સમગ્ર ગુજરાતમાં શેરીએ ગલીએ એક યોદ્ધો તૈયાર કરવાનો જર છે. એક યોદ્ધો બનાવો છે અમૃત પુષ્પ વિતરક, કે જે તન મન ધનથી દિલથી બનાવે. 300 રૂપિયાની ઔષધિ થશે માત્ર, અને 1000 પેશન્ટને તમે ઓકે કરી શકશો. આવું મફતિયું વિજ્ઞાન, આવી મફતિયું વિજ્ઞાન ક્યાંય તમને મળશે નહીં. અને તમે પોતે એક અનુભવ કરશો કે મારા હસ્તક 2 વ્યક્તિ હાજી થઈ ગઈ, તો તમને એમ થશે કે હા, હું તો ડૉક્ટરની લાઈન ઉપર પહોંચી ગયો, મારા હસ્તક પેશન્ટ ઓકે મીડા થવા. તો તમને પોતાને ઉત્સાહ વધશે. અને મારો ઈરાદો અને ઉદ્દેશ એક જ છે કે ગુજરાતની શેરીએ ગલીએ અમૃત પુષ્પ બનવું જોઈએ, જેથી કરીને એસિડિટી, માથાના દુખાવા, થાઇરોઇડ, પ્રોસ્ટેટ કેન્સર પણ ઓકે થયા. એ રેકોર્ડ ઉપર આવી ગયા છે. શું ઓકે નથી થયું એ યુટ્યુબમાં WHO જોઈ શકે છે કે હિન્દુસ્તાનના, ગુજરાતના દિનેશભાઈ વિઠલાણીનું આ વિજ્ઞાન ક્યાં પહોંચ્યું છે. WHO વિચારશે કે આ વસ્તુ છે શું, કે જેના કારણે એક સામાન્ય બાબતમાં એક રૂપિયાની ઔષધિમાં હાર્ટ બ્લોકેજ ખોલે, 450 નળીઓ ખોલી ગઈ, તો 450 રૂપિયા મને ખર્ચો થયો. એની સામે કેટલા લોકોના 3 લાખ રૂપિયા ગણી લ્યો, 3 લાખ બચ્યા. તો 3 લાખમાં મેડિકલ સાયન્સની ટીકડીઓ, દવાઓ, કેમોથેરાપી, આપણે ફાર્મા કંપનીની દવાઓ, એ બધાને મોટું જબરજસ્ત નુકસાન થાય છે. એટલે હું લાઈવ વિડીયોથી શીખડાવું છું, બહાર નીકળતો નથી શીખડાવવા માટે, કારણ કે મને આની ભયંકરતાની ખબર છે. અને હું પહેલાં રાજીવ દીક્ષિત માયેલો માણસ નથી. મેં ક્રિમિનલ પ્રેક્ટિસ કરી છે. મને ઘણાના ઈરાદા અને ઉદ્દેશથી ખબર પડી ગઈ છે. હું એ રીતે બહુ બાહોશ માણસ છું. અને જ્યારે અમે કેમ્પ કરીએ ને ત્યારે અમે વ્યવસ્થિત 5 જણા ભેગા થઈને નીકળીએ છીએ, અને બહુ સમજીને બહાર ક્યાંય ખાતા નથી. કેમ્પમાં જાય છે, કોઈનું પાણી પીતા નથી. અમે કેમ્પના પણ ભરોસા કરતા નથી. ભલે ને સજ્જન માણસો એ કેમ્પવાળા, છતાં અમે બહાર અમારી રીતે જમીએ. અમને કેમ્પમાંથી એમ કે આ જગ્યાએ જમવા જાજો સારું છે, તો ત્યાં પણ અમે જમવા જતા નથી. પાણી અમે બ્રિસ્લરીનું ગમે ત્યાંથી લઈને પી લઈ હતી. ચા અમને કોઈ આંગળી ચીંધે ને કે આ જગ્યાએ ચા સારી મળે, તો ત્યાં ના પીએ ચા અમે વિરુદ્ધ જગ્યાએથી પીએ. જમવાનું સારું મળે છે તો અહીં જમો, તો અમે ત્યાં જમતા નથી. બીજી જગ્યાએ, બીજી લોજમાં જઈને જમી લીધું. અમે કોઈનું કેમ્પ કરવાના છે હજી, બીવાના નથી. અમે કેમ્પ ચાલુ જ રાખશું, પણ જરાક મારી આઈ ટ્રીટમેન્ટ પૂરી થઈ જાય ત્યાર પછી મારો અજાબ ગામમાં કેમ્પ કરવાની ઈરાદો છે. કેશોદની પાસેના અજાબ ગામમાં 20,000ની વસ્તીમાં 125 કેન્સર પેશન્ટો છે, અને ત્યાં બહુ મોટી રાહતની જરૂર છે. ઘણી જગ્યાએ કેન્સર પેશન્ટોનો રાફડો ફાટ્યો છે. દરેક જગ્યાએ મારો અત્યારે ઈરાદોનો ઉદ્દેશ કેન્સર ઉપર નજર છે. હું અત્યારે કેન્સર ઉપર નજર રાખીને બેઠો છું. હજી હું મારું રિસર્ચ ચાલુ રાખું છું કે મારા રિસર્ચમાં જે બેક્ટેરિયા નાશક ઔષધિ છે એને હું તેજ બનાવવા માગું છું, જેથી કરીને બેક્ટેરિયા જલ્દી મૃત્યુ પામે. અને જ્યાં બેક્ટેરિયા છે શરીરની અંદરના ભાગમાં, એ જે કૃમિ છે એને નાશ કરવા માટે હું એક વ્યવસ્થિત રીતે આયોજન કરું છું. હજી મારું જે અમૃત પુષ્પ છે એની અંદર હું ફેરફાર કરીશ અને એમાં સુધારો કરીશ. અને કેન્સર પેશન્ટો જેમ જેમ આવતા જાય છે, જેમ જેમ ઓકે થતા જાય છે, એમ મને ખબર પડતી જાય છે કે કયા ઔષધની કામયાબીથી આ કેન્સર પેશન્ટો કતર્યો છે. એટલે દરેક વિતરક મિત્રો ખૂબ બનાવો. મને તમારા રિઝલ્ટો વિડીયા જોવા મળે છે અને મને ખૂબ આનંદ થાય છે કે ના, આ દ્વારકાધીશની કૃપા છે કે આપણે એક એવી લડાઈ લડી રહ્યા છીએ કે જ્યાં લાખો અને કરોડો રૂપિયા લોકોના વયા જાય છે. ગરીબ માણસ પાયમાલ થઈ જાય છે. મધ્યમ વર્ગનો માણસ પોતાના 5-10 લાખ પાછલી જિંદગી માટે બચાવ્યા હોય છે કે જેથી એને બાળકોને પાછળથી પોતાની ક્રિયા કરવા માટે વાપરવા કામ આવે. એ ક્રિયા કરવાના રૂપિયા પણ મેડિકલ સાયન્સમાં વયા જાય છે અને બિચારા બેકાર થઈ જાય છે.
રસ્તે રજડતા થઈ જાય છે લોકો અને રડતા હોય છે, મારી પાસે આવે છે. હું તો 2011થી જોઉં છું, 10-11થી, કે ખરેખર દર્દીઓની હાલત બહુ ખરાબ છે, અતિશય ખરાબ છે. ગમે એટલી સરકાર યોજના પાડે, એ યોજનાઓ બધી તમે બહાર પાડો, 2 લાખની પાડો કે 5 લાખની પાડો, છેવટે કેના ખિસ્સામાં જશે? ડૉક્ટરો લઈ જ લેવાના છે. એક નાડી બ્લોક છે, ઓપરેશન કરાવો, નહીં તો તમે એટેક આવી જશે. 2 લાખ ગયા તમારા, 2 લાખનું જય શ્રી કૃષ્ણ. આ રીતની સિસ્ટમ ચાલી છે અને લોકો એમ કહે જ છે મારી પાસે કે આ લોકો કરાવી નાખવાનું જ કે ઓપરેશન, નહીં તો એટેક આવી જશે. આવી રીતે ડરાવીને પણ 2 લાખ રૂપિયા અમૃત યોજનાના ડૉક્ટરો પડાવી લે છે. એ ખરેખર સોશિયલ ડ્યુટીમાં નથી આવતું. આવા માણસોને કહી દેવું જોઈએ કે તમે તમારી રીતે જીવો, આમાં કોઈ તમને એટેક આવે. 100% ગેરંટી સાથે કહું છું કે બ્લોકેજ છે તો એટેક નથી આવતો, નથી આવતો, નથી આવતો. WHO ટેબલ ઉપર બેસે મારી સામે. હાર્ટ એટેક બ્લોકેજ છે તો નથી આવતો. એટેક વાયુથી આવે છે, ઉપદ્રવથી. એટેક પિત્તથી આવે છે, એટેક કફથી આવે છે. એટેક વાત પિત્ત કફ બે મારા જેવાને સમાન હોય છે, મને ભડાકો થતા વાર ના લાગે. અને 5મો એટેક કૃમિજન્ય આવે છે. પણ બ્લોકેજ છે તો એટેક નથી આવતો. ડૉક્ટર મનુભાઈ કોઠારી 1973ના એના વિડીયા મેં જોયા છે અને હું ડૉક્ટર કોઠારી સાથે સંપર્કમાં હતો 84માં. મેં જાણ્યું વિજ્ઞાન, એમનું વિજ્ઞાન સાચું હતું. અને જે લોકોને બ્લોકેજ છે એ અમૃત પુષ્પ ન બનાવી શકે તો ડૉક્ટર મનુભાઈ કોઠારીનું વિજ્ઞાન છે. 11 કારા મરી, 11 શ્યામ તુલસી અને છીણેલી દૂધીનો જીવ ચૂંદો, એની અંદર મધ નાખીને ખાઓ, એનાથી પણ બ્લોકેજ જાય છે. ડૉક્ટર મનુભાઈ કોઠારીને હું માનું છું અને એમનું વિજ્ઞાન પણ સાચું હતું, પણ ધીમું હતું. મારું વિજ્ઞાન ઝડપી છે, 4-5 દીમાં ખુલી જાય છે. ઓલામાં તમારે 2-4 મહિના આ પ્રયોગ કરવો પડે. દૂધીને છીણી સાફ કરી એનો છૂંદો બનાવી એની અંદર મધ નાખવાનું, ક્યાંક 11 કારા મરી, 11 શ્યામ તુલસી અને થોડુંક સિંધાલું મીઠું નાખવાનું. એનાથી બ્લોકેજ ખુલે જ ને ખુલે જ. ડૉક્ટર મનુભાઈ કોઠારી સાચા હતા એના જીવનમાં અને એ માનવ કલ્યાણમાં જ માનતા. સિમ્પલ, સાદો જબ્બો, સાદો લેંગો પહેરેલી વ્યક્તિ, અવળી મોટી વ્યક્તિ જન કલ્યાણ માટે મેદાનમાં ઉતરેલી હતી. તો એક દિનેશભાઈ વિઠલાણીની ફરજ છે કે એમનું જે સપનું હતું કે લોકો એ બોલતા હતા કે તમારા રૂપિયાને ડૉક્ટરનો વૈભવ, તો એનું સપનું હતું કે બાયપાસ ફેક્ટરી હવે શરૂ થઈ, બંધ નહીં થાય. એ બંધ કરવા માટે મારો એક ધ્યેય છે. અને અત્યારે મોટા ભાગના લોકો હોસ્પિટલોમાંથી એન્જિયોગ્રાફી કરાવીને ભાગી આવે છે મારી પાસે, નજીકના વિતરક મિત્રો પાસે જાય છે અને બધાને પોઝિટિવ રિઝલ્ટ મળ્યા જ છે આજ દી સુધી. 99.99% હાર્ટ બ્લોકેજ ખુલી જ જાય છે, ખુલી જ ગયા છે. કોઈનું નસીબમાં મૃત્યુ જ લખેલું હોય બ્લોકેજના કારણે તો એને કોઈ રોકી શકતું નથી. બાકી બ્લોકેજથી એટેક નથી આવતો, નથી આવતો ને નથી આવતો. આજની તારીખે મારી ઓપન ચેલેન્જ છે WHO અને મેડિકલ સાયન્સને કે વેલકમ. હું સાબિત કરી દેવા માગું છું કે બ્લોકેજથી એટેક નથી આવતો. બ્લોકેજથી કોઈ ડરવું નહીં. બ્લોકેજ માણસના ખુલી જ જાય છે. બ્લોકેજ 2 પ્રકારના છે. એક છે ફાઇબર બ્લોકેજ અને કેલ્શિયમ બ્લોકેજ છે. હમણાં જ એક અમદાવાદથી બેનનો ફોન હતો, એડીમાં નોકરી કરે છે અને દીપકભાઈ શુક્લ પાસેથી અમૃત સૂત્ર લીધું છે. મેં બેનને આશ્વાસન આપ્યું છે કે તમારું કેલ્શિયમ બ્લોકેજ છે, એને ખુલતા વાર લાગશે. તાત્કાલિક પેશાબ માટે કચરો બહાર નહીં આવે. બાકી જે ફાઇબર બ્લોકેજ છે એ તો 4 દિવસમાં ભૂખા થઈને બહાર, 5મે દિવસે તો દેવદર્શન કરવા નીકળી જાય પેશન્ટ. લોકો એને જોઈ કે કાં હાલી શકે. પણ કેલ્શિયમ બ્લોકેજ જે છે એને ડરવાની જરૂર નથી. કેલ્શિયમ બ્લોકેજ એટલે હાડકા જેવું મજબૂત બ્લોકેજ છે અને એને ખુલતા વાર લાગે છે. મેં એવા ઘણા ખોલી નાખ્યા છે. કેલ્શિયમ બ્લોકેજ ખોલ્યા છે. ફાઇબર બ્લોકેજ તો સામાન્ય દરેક માણસોને થાય જ છે. અત્યારે બ્લોકેજનો યુગ છે. શું કામ બ્લોકેજ વધે છે? પહેલાં કેમ નહોતા ને હવે કાં? સવારના ઉઠીને મેગીઓ ખાવી છે. દીકરીઓ નાનકડી મેગીઓ ખાય, મોટી થઈને શું ખાય પછી? તમે ઢેબરાને માખણ ખવડાવો દીકરીઓને, દીકરાઓને એ ખવડાવો, પણ મેગીઓ ખવડાવો સવારના પોરીમાં ઉઠીને. સાંજના તમે લઈ જાઓ ભેગી જમવા દીકરીઓને. ફાસ્ટ ફૂડ ખાય, પાઉંભાજી ખાય, વડાપાઉં ખાય. અરે આમાંથી ટોક્સિન્સ પેદા થાય છે. જલ્દી બ્લોકેજ આવે છે એનું કારણ એ છે. સુગર આવે છે એનું કારણ એ છે કે ફાસ્ટ ફૂડ યુગ શરૂ થઈ ગયો છે. મહેરબાની કરીને એજ્યુકેટેડ માણસો વધારે ફાસ્ટ ફૂડ ખાય છે એ લોકો પોતાના બાળકોને શિખામણ આપે. એમને દેશી ઢેબરા ખવડાવો, માખણ ખવડાવો. હું 1919માં 66 વર્ષ પૂરા કરી ચૂક્યો છું. હું ઢેબરા સાથે રોજ માખણ ખાઉં છું. ઢેબરા સાથે ઉઠીને માખણ ખાઉં છું. લાલ ચટણી લસણવાળી રોટલો અને માખણ ખાઉં છું. માખણ કૃષ્ણ ભગવાન ખાતા, એ ઘી બનાવીને નહોતા ખાતા અને આપણે હાલી નીકળાય. ડૉક્ટર કહેશે માખણથી ચરબી વધે, ખોટી વાત છે. માખણ કૃષ્ણ ભગવાને ખાતા. અરે થોડીક મહેનત કરો ને માખણ ખાઓ. જેટલું બને એટલું ઘરમાં બનાવેલું માખણ ખાઓ ઢેબરા ઉપર. તમારા બાળકોનું આયુષ્ય હશે. નહીં તો હવે હું યુગ દેખું છું કે 40 વર્ષે 100% બધા મૃત્યુ પામવાના છે.
40 વર્ષે 45 વર્ષે 50 પૂરા નહીં કરે હવે લોકો, કારણ કે 30 વર્ષના છોકરાઓને છોકરીઓને આજે એટેક આવી જાય છે અને મૃત્યુ પામે છે. એનું કારણ શું છે? ફાસ્ટફૂડ. તો નાનકડી હતી ત્યારે મેગીઓ ખવડાવતા અને મોટી થયા પછી તમે એને ફાસ્ટફૂડ ખવડાવતા. છેવટે શું છે? ટોક્સિન્સ પેદા થઈ ગયા, આખું બોડી બગડી ગયું, એટેક આવી જાય છે. કારણ કે પિત્ત વધી જાય છે, ફાસ્ટફૂડથી પિત્ત વધે છે અને પિત્ત જ એટેક આવે છે. તમે લોકો કેડબરી, તમે લોકો જમી અને તાત્કાલિક ઠંડુ પીઓ છો, પાઉંભાજી ખાઈને આઈસ્ક્રીમ ખાઈ છો, માથે એક ગ્લાસ કોલ્ડ ડ્રિંક પીઓ છો, થમ્સઅપ પીઓ છો, એક્શન કરો છો, બાજુમાં 5-7 બદામ પડી હોય, 4-5 કાજુ પડ્યા હોય અને ફાસ્ટફૂડ ખાય અને એક્શન કરતાં કરતાં થમ્સઅપ પીએ અને 4-5 કાજુ ખાય. ભાઈ તમે જે ખાધું છે ને એ પિત્ત જ પેદા કરે એવું ખાધું છે ને તમે માથે કોલ્ડ ડ્રિંક પીઓ છો એટલે કફ જ એટેક આવી જાય તમને લોકોને. પિત્ત જ એટેક આવે છે, કફ જ એટેક આવે છે, વાત જ એટેક ભાગ્યે જ કોઈને આવે છે. મોટા ભાગના હાર્ટ એટેકનું કારણ પિત્ત જ અને કફ જ છે. જેથી કરીને ફાસ્ટફૂડની દુનિયામાંથી બહાર નીકળો અને એક અભિયાન ચલાવો કે આપણે ઘરમાં રોટલો બનાવીને ખાવો છે, મગ બનાવીને ખાવા છે, ચણા બનાવીને ખાવા છે, પણ મેગીઓ દીકરીને ખવડાવો નહીં, દીકરાઓને મેગીઓ ખવડાવો નહીં. અને જો તમે ખવડાવશો તો એનું જે બોડી છે ને એ મેગીવાળું જ બનશે, ઢેબરાવાળું માખણવાળું બોડી નહીં બને. એનું આયુષ્ય 40થી 45 વર્ષ હશે. કારણ કે આ લાઈન ઉપર 34 યર્સથી હું સ્ટડી કરું છું કે કેમ આ પરિસ્થિતિ બગડતી જાય છે. તેનું કારણ ફાસ્ટફૂડ યુગ શરૂ થઈ ગયો છે. અને આપણે ત્રિકોણબાગ, રેસકોર્સ, બજારમાં એ એક્શન કરીને દેખાવ કરવા માટે એકલા સ્ટાઇલિસ્ટ બનીને ખાતા પીતા હોય છે. તમારે એક્શન એ ફિલ્મમાં એક્શન કરતા હોય ખાતા ખાતા એક્ટરો. આપણે એક્ટર નથી, આપણે એક સામાન્ય માનવી છે. એટલે આપણે સ્ટાઇલ કરીને ઢોસા ખાઈએ, સ્ટાઇલ કરીને વડાપાઉં ખાઈએ. આ બધું છે ને ખોટા રસ્તે છે આપણે લોકો. જેથી કરીને હું અટાણા લાઈવ વિડીયોથી કહું કે શિયાળો છે, રોટલા ખાઓ, માખણ ખાઓ, રોટલો તેલ ચટણીવાળી, લસણની ચટણીવાળી રોટલા ખાઓ. આ બધું બંધ કરો, મેગીઓ, ફાસ્ટફૂડ. નહીં તો બાળકોના ભવિષ્યના હિતાર્થે લાભાર્થે તમારા બાળકો 65-66 નહીં વટાવી શકે, 40-45 મૃત્યુ થઈ જશે. અને 30-30 વર્ષની છોકરીઓને મને ફોન આવે છે કે અત્યારથી એટલી બધી ગોળીઓ ખાય છે કે જેની કોઈ સીમા નહીં. તો ગોળીઓ તો તમે દરેક ગોળી, હું લાઈવ વિડીયોથી કહું, તમે દરેક ગોળીને ગૂગલમાં નાખો અને એ સર્ચ કરો કે એ જે ટેકડી છે એ ટીકડીની સાઈડ ઇફેક્ટ કેટલી છે. અનેક ઘણી સાઈડ ઇફેક્ટ હોય. તમારું માથું દુખે છે, તમે માથા દુખાવાની એક ગોળી ખાશો તો એની સાઈડ ઇફેક્ટ તપાસો, ભયંકર સાઈડ ઇફેક્ટ હોય છે. તમે તાત્કાલિક રાહત અનુભવશો પણ ઉતાવળાશો, બહાવરા, ધીરાશો, ગંભીર. અગાઉ જાન છે ને ગાડામાં જાતી, અત્યારે મોટરમાં જાય. ગાડામાં જાન જાતી શું કામ? કે ખાધેલ પીધેલું બધું પચી જતું. અને અટાણે ફાસ્ટફૂડ ખાઈ, જાનમાં એ બધા ફાસ્ટફૂડ હોય અને એવા બધા ખાઈને આપણે મોટરમાં બેસીને આવીને મોટરમાં બેસીને જઈએ. અંદર પેદા શું થયું? રોગ પેદા કરવાનો આપણે ખાઈએ છીએ. બધો જૂનો જમાનો, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જે ભારતીય સંસ્કૃતિ, ઓરિજિનલ જે ભારતીય સંસ્કૃતિ હતી જૂના જમાનામાં, જે રીતે ખાતા પીતા, જે રીતે આપણી રહેણીકરણી હતી, એ રહેણીકરણી ઉત્તરોત્તર આપણે વારસામાં દેવો પાસેથી મળેલી રહેણીકરણી છે. દેવો પાસેથી વારસામાં મળેલી રહેણીકરણી છે. એને આપણે પશ્ચિમની દિશામાં વયા ગયા અને આપણે પશ્ચિમીકરણ કરી નાખ્યું અને આપણા શરીરની આપણે દઈ નાખીએ છીએ. રોગમય દેશ બની ગયો છે આખો ભારત. રોગમય દેશ, રોગ મુક્ત દેશ નહીં. અને રોગ મુક્ત કરવા માટે તમે સારવાર અભિયાન ચલાવો અને લોકોને રાહત આપો. અરે રાહત નહીં, લોકોને સુધારો, લોકોનું આરોગ્ય સુધારવા માટે એક સંસ્થાઓ પેદા કરો, એની રહેણીકરણી, ખાણીપીણી બદલાવાનું અભિયાન ચલાવો. 5 લાખ કે 4 લાખ રૂપિયા તમે રાહત આપી દો. એ તો તમારું પોલિટિક્સ વ્યૂ છે કે તમે લોકો રાહત આપો છો, લોકો તમને માને. ખરેખર તમે એવું અભિયાન ચલાવો કે લોકો રોગમુક્ત થઈ શકે એવું ખાણાપીણી શરૂ કરે. દવાઓ કે 4-5 લાખ રૂપિયા આપી દો તો ડૉક્ટરના ખિસ્સામાં વહી જવાના છે. માંદો તો પડવાનો જ છું હું. મારી પાસે 5 લાખ આવ્યા સરકારના તો હું હોસ્પિટલમાં વયો જાઉં સામાન્ય માણસ તરીકે. હોસ્પિટલમાં મને ચીરી નાખે, 4-5 લાખ રૂપિયા લઈ લે તો 5 લાખ રૂપિયા રાહતનું જય શ્રી કૃષ્ણ પાછા હતા એવા. એટલે દરેક વિતરકોને પણ વિનંતી કે દરેક લોકો જે દવા લેવા આવે, એ લિક્વિડ લેવા આવે, એ અમૃત પુષ્પ પ્રવાહી તરીકે ટ્રીટ કરો. આ કોઈ દવા નથી. ઘણા વિતરક બોલે છે કે તમને દવા આપી. દવા નથી આપતા આપણે કોઈને. આપણે રસોડાનો ઉકાળો આપીએ છીએ. રસોડાનો ઉકાળો જ કયો, લિક્વિડ કયો, પ્રવાહી કયો. આ કોઈ મેડિસિન નથી, આમાં કોઈ કેમિકલ્સ નથી. આપણે બધા જાણીએ છીએ વિતરકો. એટલે તમે દવા તરીકે પ્રયોગ ન કરો. લોકો ગેરમાર્ગે દોરાય છે. દવા નથી, આ એક લિક્વિડ છે. પેટ સાફ તો રોગ માપ, કચરા સાફ તો રોગ માપ. એ ગ્રાઉન્ડ બોલો
કે ભાઈ આ કોઈ દવા નથી, તમને આપવામાં આવતું પ્રવાહી એક એવું લિક્વિડ છે કે તમારું જે પેટ સાફ કરવા માટેનું વિજ્ઞાન દુનિયામાં છે, ક્યાંય ચૂર્ણ છે, એરંડિયું તેલ છે, એરંડી હળદર છે, ચામાં ઘી નાખીને આપણે પેટ સાફ કરીએ છીએ, તો તમારી 72,72,10,209 એ જે નાળીઓ છે એ સાફ કરવાનું વિજ્ઞાન છે. પેટ સાફ તો રોગમાં 5,000 વર્ષ જૂનું આયુર્વેદિક કહે છે, તો મારું વિજ્ઞાન છે ને 10 લાખ વર્ષ જૂનું છે. કચરા સાફ તો રોગ માપ. ઇન્દ્રએ અમૃત વૃષ્ટિ કરી નથી, ઇન્દ્ર વાદળા ઉપર ચડ્યા, ઔષધ છાંટ્યું, સૂર્યથી ગરમ કર્યું, ગરમા ગરમ નીચે ઉતાર્યું અને વાંદરા થઈ ગયા. જ્યાં કચરો બધો ઇન્દ્રએ સાફ કરી નાખ્યો બોડી ઉપરનો જે ઘા લાગ્યા હતા એનો. તો એક વિજ્ઞાન છે, એક સાયન્સ છે, જેને 10 લાખ વર્ષ પહેલાંનું આપણે કહી શકીએ છીએ. કપિલ મુનિનું વાતપીત કપ સમાનકરણનું વિજ્ઞાન છે. કપિલ દેવ કહી ગયા છે કે વાતપીત કપનું બેલેન્સ રાખો, તો એને માનતા નથી આપણે. તો ઇન્દ્રનું રસાયણ વિજ્ઞાન છે અને 10 ટીપા જે પીએ છે ને એ રાવણનું અર્ક વિજ્ઞાન છે. રાવણના જમાનામાં યોદ્ધાઓ આખું ઝાડ હાથેથી પકડીને આખું ઝાડ ફેંકી દેતા લડાઈમાં, આખું ઝાડ મૂળિયાથી ખેંચી લેતા. એવા પહેલવાન યોદ્ધાઓને રાવણ માત્ર ફૂલના અર્ક પીવડાવતા. 5 થી 10 ટીપા જે એને પીવડાવતા યોદ્ધાઓને, જે બાહુબલી યોદ્ધાઓ પાણાને ઉપાડી લે, ઝાડને મૂળિયાથી ખેંચી લે, એવાને પણ જો રાવણ ટીપા પીવડાવતો હોય તો હાથ હાડકા દેખાતા હોય, કેમોથેરાપી, રેડિયેશન, અધમુઓ તો ડૉક્ટરો કરી નાખે. લોકો અધમુઆ થઈ જાય ડૉક્ટરોના કેમોથેરાપી રેડિયેશનથી. હાથ હાડકા દેખાતા હોય અને રોગી હોય જેનામાં તાકાત ના હોય, એને તમે કેમોથેરાપીને રેડિયેશન જેવી ટ્રીટમેન્ટ આપો ને તો એ અડધમુઓ તો ત્યાં જ થઈ જાય છે. બાકી તો પછી છેલ્લે તમે કહી દો કે હવે સેવા કરો, કારણ કે અધમુઓ તો કરી જ નાખ્યો તમે, પછી બાકીનું રહી ગયું પૂરું. એટલે ટીપા જે છે, ડ્રોપ છે, એ ડ્રોપ છે એ મારું રાવણનું સાયન્સ છે અને સક્સેસ સાયન્સ છે. એના માટે હું દરેક આગળ બેસવા, વૈજ્ઞાનિકો પાસે બેસવા તૈયાર છું. 1 ટીપાની અસર થશે, એના કરતાં 5 ટીપાની અસર ઓછી થશે. 1 ટીપું પીવડાવો એની અસર થશે, એની કરતાં 5 ટીપાની અસર ઓછી થશે, કારણ કે જથ્થો વધી ગયો. એટલે 10 ડ્રોપ છે ને એ રાખવા. હમણાં મને સમાચારમાં કે કોઈ 20 ડ્રોપ દે છે, 25 ડ્રોપ દે છે. નહીં, પ્લીઝ મહેરબાની કરીને કોઈને 25 ડ્રોપ ના આપતા, 10 ડ્રોપ જ આપો, 10 થી વધારે નહીં. અને બાળકને હું 1 ટીપું આપું છું. બાળકની બીમારી થઈ હોય ને તો 1 જ ટીપું, જે સાઈની ટોટી હોય ને એમાંથી પકડી અને એક બાળકને 1 જ ટીપું આપવાનું. 10 વર્ષના છોકરા છોકરીને તકલીફ હોય તો એને 2 ટીપા આપવા, 15 વર્ષના હોય તો એને 5 ટીપા આપવા, અને પછી યુવાન હોય તો એને 10 ટીપા આપવા. બાળકને આપણે 1 ટીપું આપી શકીએ, પછી સાઈની ટોટીથી પકડીને. કારણ કે 1 ટીપાની અંદર 9 ઔષધિ છે, 1 ટીપામાં 9 ઔષધિ છે. એ 9 ઔષધિ 1 ટીપા દ્વારા શરીરમાં વહી જાય છે અને એના બાળકના બોડીના પ્રમાણમાં ઇફેક્ટ કરે છે. 60-65 વર્ષે આપણે 10 ટીપા જરૂરી જ છે. એટલે નાના બાળકોને 1 ટીપું આપી શકીએ છીએ. ઉંમર પ્રમાણે આપણે ટીપા પીવડાવવાના છે. એટલે વિતરકો ખાસ ધ્યાન દઈએ, અને વિતરકોને વિનંતી કે તમે દરેક વ્યક્તિને સમજાવતા જાઓ કે આ એક લિક્વિડ છે, કોઈ દવા નથી, વરસાદના પાણીનું વિજ્ઞાન છે. પેટ સાફ તો રોગમાં. 5,000 વર્ષ જૂની આયુર્વેદિકની કહેવત છે. તો પેટની અંદર એક આંતરડું છે, એના જેવી 72,72,10,209 નાડીઓ છે. એની અંદર કચરા છે. એ કચરા સાફ કરવાનું વિજ્ઞાન એટલે અમૃત પુષ્પ, નથિંગ મોર. કચરા સાફ કરવાનું વિજ્ઞાન એટલે અમૃત પુષ્પ. પેટ સાફ તો રોગ માપ, કચરા સાફ તો 100% રોગ માપ થાય જ છે. એ યુટ્યુબમાં આવી ગયું છે, રેકોર્ડ ઉપર પુરાવા આવી ગયા છે કે અમૃત પુષ્પ એક કામયાબ રિસર્ચ છે, અને દરેક લોકો જાતે બનાવે, શીખે. મારી યુટ્યુબમાં જાઓ, એમાં મેં વિડીયો મૂક્યા શીખવાડવાના. હમણાં મારો બીજો એક વિડીયો છે જૂનો 2014નો, આખો હું યુટ્યુબમાં મૂકું જ છું. 2 વિડીયા મારા બીજા યુટ્યુબમાં મૂકું છું, જેથી કરીને લોકો જાતે બનાવે. અમને પોતે બનાવીએ છીએ, અમારી કેપેસિટી પ્રમાણે દઈએ છીએ એપોઇન્ટમેન્ટ લઈને, પણ લોકો જાતે બનાવે, શેરીએ ગલીએ બનાવે. એક શેરીમાં જો એક વ્યક્તિ શીખી ગઈ હશે તો આખી શેરીને અમૃત પુષ્પ આપી શકશે. એક ગામમાં એક વ્યક્તિ શીખી ગઈ હશે તો આખા ગામને અમૃત પુષ્પ આપી શકશે. તો એમાંથી કોઈકને પ્રેરણા મળશે કે આપણે આપણા ઘરે બનાવીએ. તમે બનાવો, બીજાને પ્રેરણા આપો, કે જેથી કરીને બીજાઓ તૈયાર થાય. અને જે લોકો ખાનગીમાં વેચતા હોય ને, ભિખારીઓ, મોડર્ન ભિખારીઓ જે આવ્યા છે ને, લાખોપતિ છે, છતાંય ખાનગીમાં 200-300 રૂપિયા લઈને જે અમૃત પુષ્પો વેચે છે ને, એને ધિક્કારો. એ પાપિયા છે, એ પાપ કરે છે. દિનેશભાઈ પોતે પોતાના કરોડો રૂપિયા હું કમાઈ શકતો છું, અમે પબ્લિક માટે મારું વિજ્ઞાન દઈ દીધું. તો આવા માણસોને ખુલ્લા પાડો. હમણાં હર્ષુભાઈ સંઘવીનો ફોન હતો, એક ડેપો ખોલશે બીજો, 5,000 બોટલનો માંડવો નાખવાના છે ભાઈ, જે વેચે જ ને જે સુરતમાં,
એની સામે 5,000 બોટલનો માંડવો નાખીને ફ્રી દાન કરવાના છે. એટલે આવા માણસોને ખુલ્લા પાડો ને અમૃત પુષ્પ બનાવતા બીજાને શીખડાવો. 2019માં તમે લોકો અમૃત પુષ્પ વિતરકો નવરા નહીં થાવ, થાકી જશો. એટલું માણસ તમારી પાસે અમૃત પુષ્પ માગવાનું છે, કેમ કે બધા રોગ જાય છે, બધા રોગ જાય છે. જેમ જેમ ડેપા વધશે ને એમ આપણે એસિડિટીવાળાને દેશું, માથાના દુખાવાળાને દેશું, ફેટી લોકોને પણ આપણે આપી શકશું. પણ આપણા કેન્દ્રો વધશે ને તો જ ફેટ લોકોને આપણે આપી શકશું. અને ફેટ લોકો માટે ખાસ એને કહી જ દેવાનું ચોખ્ખું કે તમારે જીવન જીવવું હોય ને સારી ઉંમર જીવવી હોય અને સારી રીતે યુવાની માણવી હોય ને તો આ ફાસ્ટફૂડ બંધ કરો. નહીં તો વહેલા તમે યુવાનીમાંથી ફેલ થઈ જશો, માનસિક રીતે કંટાળી જશો. સ્ત્રી હશે તો યુવાનીમાંથી ફેલ થઈ જશે, પુરુષ હશે તો મેન્ટલી માનસિક રીતે શારીરિક રીતે યુવાનીમાંથી ફેલ થઈ જશે. કેમ કે તમે જે ખાઓ છો એનાથી જે વસ્તુ બને છે ને એ પોઈઝન બને છે, જેને કારણે તમે બીમાર પડો છો, જેને કારણે પુરુષો નપુસંગ થઈ જાય છે, કારણ કે ડાયાબિટીસ વધી જાય છે. પછી સ્ત્રી માટે કામ રહેતો નથી. જો સ્ત્રીઓ હોય છે આવું ખાય છે તો એને અણગમો થઈ જાય છે સંસાર પ્રત્યે. અરે 25-30 વર્ષે તમને સંસાર પ્રત્યે અણગમો થઈ જાય છે. એનું કારણ શું? એનું કારણ તમારી રહેણી કરણી, ખાણીપીણી, ફાસ્ટફૂડ. મારી પાસે 30-30 વર્ષના છોકરા છોકરીઓ આવ્યા છે કે સાહેબ અમને સેક્સ લાઈફ એન્જોય કરવામાં રસ નથી પડતો. પુરુષ પોતે એમ કહે છે કે અમારાથી આ બનતું નથી, કારણ કે તમે ખાધું છે એવું ને, તમારામાં શક્તિ પેદા થાય એવું ખાઓ. એની બદલે તમે ફાસ્ટફૂડ ખાઓ, એન્જોય કરો બે માણસ, અને પછી છેવટે તમે તો શારીરિક રીતે ફેલ થવાના જ છો. તમે તમારા પગમાં કુવાડો મારો છો. ફાસ્ટફૂડ ખાઓ છો યુવાન યુવક અને યુવતીઓ, તમે તમારા પગ ઉપર કુવાડો મારો છો. તમે જે ડાળ ઉપર બેઠા છો ને એ ડાળ તમે જાતે જ કાપો છો. તમે જ પોતે તમારી યુવાનીમાંથી નાસીપાસ થઈ જાઓ છો. તમે પોતે યુવાનીમાં ફેલ થઈ જાઓ છો. અને પછી તમે મેડિકલ સાયન્સની ટીકડીઓને ઓળગો છો, દવાખાને જાઓ છો. એનાથી યુવાની પાછી નથી આવવાની, એની મારી 100% ગેરંટી. એ લોકો તો તમને ટીકડીઓ દેશે પણ છેવટે તમારા ટોક્સિન પેદા થશે. મેડિકલ સાયન્સની ટીકડીની ટોક્સિન, એ ટોક્સિન નમળના ટોક્સિન, અંદર તો છે પાઉંભાજી વડાપાઉંના ટોક્સિન. એ બધા ટોક્સિન ભેગા થશે, એનો વિસ્ફોટ થશે, તમે બીમાર પડશો. તમારું આયુષ્ય 30 થી 40 વર્ષ રહેશે. આ મારું સાયન્સ છે. કોઈને મારી વાત ન ગમી હોય તો માફ કરજો. બાકી મારે પહેલેથી જ હું ફિશરીઝમાં નોકરી કરતો ને 1973માં, ત્યારથી જ મારો ઈરાદો આ જ રહેલો છે. લોક કલ્યાણની ભાવના એ મારા લોહીમાં છે. એટલા માટે જ મેં મારું વિજ્ઞાન ઓપન કરીને લોકોને આપ્યું છે. જય હિન્દ, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ.